અમદાવાદમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થશે તો આ ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી અનેક લોકો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતા છે। ગુજરાતથી પણ અનેક સંતો મહંતો સહિત ભાવિ ભક્તો મોટી સંખ્યામાં વિવિધ વાહન વ્યવહાર મારફતે અયોધ્યા પહોંચશે ત્યારે તે લોકો માટે સારા સમાચાર છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ ખાતે 11 જાન્યુઆરીથી નોનસ્ટોપ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તો ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યા જતા ભક્તો માટે નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે જેનું મહત્તમ ભાડું હાલ 3999 રાખવામાં આવ્યું છે। અમદાવાદથી અયોધ્યા પહોંચતા ફ્લાઇટમાં મુસાફરો 1 કલાક 50 મિનિટનો સમય લાગશે। મહત્વનું છે કે ઇન્ડિગો એરલાઇન્સને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન થવાથી એરપોર્ટ ઓપરેટ કરનાર પ્રથમ કેરિયર બનવાનું ગૌરવ પ્રાપ્ત થશે તો દિલ્હીથી ઉદ્ઘાટન ફ્લાઇટ 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા પહોંચશે ત્યારબાદ 6 જાન્યુઆરી 2024થી દિલ્હીથી અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ થશે। ત્યારબાદ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ફ્લાઇટ શરૂ થશે તો અયોધ્યા એરપોર્ટને કારણે તીર્થયાત્રીઓને અયોધ્યામાં સીધો પ્રવેશ મળશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।